નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને જાણવાના છીએ કે દિવાળીની રાતની પૂજા વિધિ પણ બતાવો। એ કેવા લોકોની કોમેન્ટ આવે છે કે દિવાળીની પૂજા વિધિ થાય, તમે ખૂબ જ સરસ રીતે સમજાવો છો। તો આવો અભિપ્રાય અને તમને તમારા તરફથી મળ્યો એટલે અમે તમને સૌ લોકોને માટે ફરી એકવાર આ દિવાળીની રાત્રે પૂજા વિધિ કેવી રીતે કરવાની તે લઈને આવી ગયા છીએ। આપણે સૌ લોકો જેવી રીતે ધનતેરસની પૂજા કરી હતી તેવી જ રીતે સરળ રીતે હું આપને આ દિવાળીની પૂજા વિધિ પણ સમજાવીશ અને બતાવીશ। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। હવે જો હું આપને આ દિવાળીની પૂજાની સામગ્રી વિશે કહું છું કે આ પૂજામાં કઈ વસ્તુની જરૂર પડશે, તો આ દિવાળીની પૂજામાં લક્ષ્મીજીની, સરસ્વતીજીની અને ગણેશજીની પૂજા થાય છે, એટલે તેમની મૂર્તિ અથવા ફોટો હોય તો તે પણ રાખી શકાય। ત્યાર પછી સ્થાપન માટે ઘઉં, મગ અને ચોખા લીધેલા છે, પ્રસાદ છે તથા આ પૂજામાં નવગ્રહ દેવતાની પણ સ્થાપના કરવાની હોય છે। તો જો આપણી પાસે નવગ્રહ દેવતાનો ફોટો ના હોય, ફોટો હોય તો મૂકવાનો અથવા ના હોય તો સોપારીમાં નવગ્રહ દેવતાનો ભાવ ધરીને તેમની પૂજા કરવાની। તો તેના માટે 9 સોપારી તથા 1 સોપારી કે જે કળશ સ્થાપન જે કરીશું તેના માટે જોશે, એટલે કુલ 10 સોપારી લેવાની। આ સોપાલવના પાન છે, કુલ જે ફૂલ સોનાની જે કોઈ પણ વસ્તુ હોય તે લેવાની। લવિંગ, એલચી, કોડી તથા દક્ષિણા અને એક બાજુ કે જેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરવાનું તથા કળશ સ્થાપના માટે એક ત્રાંબાનો કળશ લેવાનો, તેનામાં જે શુદ્ધ જળ ભરવાનું ને એક શ્રીફળ અને જે ચોપડા પૂજન કરવાનું હોય તેના માટે આપ જે નવા ચોપડાની પૂજા કરવા ઈચ્છતા હોય, જે આવતા વર્ષમાં ચોપડાઓનો ઉપયોગ કરવાનો હોય તે લેવાનો। આ રીતે દિવાળીની આપણે પૂજા વિધિમાં આટલી વસ્તુની સામગ્રીની જરૂર પડશે। આવો સૌ પ્રથમ આપણો દીવો પ્રગટાવીને અગ્નિ સાક્ષીમાં આ પૂજા વિધિની શરૂઆત કરીએ। તો તેના માટે અહીંયા પૂજા સ્થાપના માટે ચોખાની ઢગલી જે કરીને તેના ઉપર જે દીપક રાખીશું અને ત્યાર પછી તેને કંકુનો ચાંદલો ચોખા કરીને તેનું પૂજન કરીશું। અગ્નિદેવની પૂજન કરીને અગ્નિની સાક્ષીમાં હવે પૂજા કરીએ તો તેના માટે સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશજી, લક્ષ્મીનારાયણ તથા માતા સરસ્વતીને દૂધ તથા જળથી સ્નાન કરાવવું। પૂજા કરતા સમયે જ્યારે આ ગણપતિને સ્નાન કરાવી તથા તેની સ્થાપના કરીએ ત્યારે ઓમ ગમ ગણપતે મંત્ર બોલવાનો। જ્યારે લક્ષ્મીનારાયણને સ્નાન કરાવતા હોય અને તેની સ્થાપના કરીએ ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ શ્રીમ બ્રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્ર બોલવાનો તથા જ્યારે સરસ્વતી માતાને સ્નાન કરાવતા હોય અને તેનું સ્થાપન કરીએ ત્યારે ઓમ એમ નમઃ અથવા ઓમ સરસ્વતી નમઃ આ મંત્રનો જાપ કરવાનો। સ્થાપના માટે ગણેશજીને ઘઉંનું આસન આપવાનું અને લક્ષ્મીનારાયણ તથા સરસ્વતી માતાને રીતે ચોખાનું આસન આપવાનું અને દરેક ભગવાનને કંકુનો ચાંદલો કરીને ચોખા ચોટાડવા તથા ફૂલ અર્પણ કરવાના। જો સફેદ ફૂલ મળે તો સરસ્વતી માતાને સફેદ ફૂલ અર્પણ કરવાના। ત્યાર પછી હવે પૂજા સ્થાપનની જમણી બાજુ એટલે કે આપણી ડાબી બાજુએ કળશ સ્થાપના કરવાની। તો તેના માટે અહીંયા એક બાજુ લીધેલું છે, તેના ઉપર આપણે આ રીતે ચોખાની ઢગલી કરીશું અને આ રીતે અષ્ટદળ કમળ બનાવીશું કે જેના ઉપર આપણે જે ત્રાંબાનો કળશ લીધેલો છે તેમાં શુદ્ધ જળ ભરીને રાખવાનો। ત્યાર પછી તેમાં કંકુ, કોડી, એક સિક્કો, 1 સોપારી મૂકવાના તથા તેના ઉપર આસોપાલવના અથવા તાંબાના જે આંબાના પાન 5 પાન લેવાના અને મૂકવાના, જેનું પણ પૂજન કરવાનું। તો તેના માટે તેના ઉપર ચંદનનો કે કંકુનો ચાંદલો કરવાનો અને ત્યાર પછી કળશનું પૂજન કરવાનું। તેના માટે કળશ ઉપર સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને શ્રીફળ ઉપર પણ કંકુનો ચાંદલો કરવાનો। આ રીતે કળશ સ્થાપના કરવાની અને ત્યાર પછી હવે આપણે નવગ્રહની સ્થાપના કરીશું કે જેના માટે પૂજા સ્થાપનમાં 9 ચોખાની ઢગલી કરવાની। ચોખાની ઉપર 9 સોપારી મૂકવાની। કદાચ આપણી પાસે સોપારી ન હોય તો માત્ર ચોખાની ઢગલીમાં નવગ્રહ છે એવો ભાવ કરીને તેમની પૂજા કરી શકાય છે। અને જ્યારે નવગ્રહની સ્થાપના કરતા હોય, પૂજન કરતા હોય ત્યારે નવગ્રહ દેવતાના મંત્ર બોલવાના કે જેમાં સૂર્યદેવનો મંત્ર ઓમ આદિત્ય નમઃ, સોમાય નમઃ,
મંગળદેવનો મંત્ર ઓમ ભૂમાય નમઃ, બુદ્ધદેવનો મંત્ર ઓમ બુધાય નમઃ, ગુરુદેવનો મંત્ર ઓમ બૃહસ્પતિ નમઃ, શુક્રદેવનો મંત્ર ઓમ શુક્રાય નમઃ, શનિદેવનો મંત્ર ઓમ શનિરાય નમઃ, રાહુનો મંત્ર ઓમ રાહવે નમઃ અને કેતુનો મંત્ર ઓમ કેતવે નમઃ. આ નવગ્રહ દેવ છે જેની સ્થાપના પૂજા કરતા હોય ત્યારે આ મંત્ર બોલવાનો. ત્યાર પછી લક્ષ્મી માતાને પ્રિય એવી લવિંગ અર્પણ કરવાના તથા દક્ષિણા પણ પૂજામાં લક્ષ્મી માતાને અર્પણ કરવાની. આમ તો દક્ષિણા આપણે લક્ષ્મી દેવીની જે અર્પણ કરીએ એટલા માટે સમક્ષ નથી, પરંતુ યથાશક્તિ પ્રમાણે જે પણ કાંઈ તેઓએ આપણને આપ્યું છે તે અર્પણ કરવાનું. ત્યાર પછી આપના ઘરમાં જે કંઈ સોનાની વસ્તુ હોય તેમાંથી એક અથવા કે બે વસ્તુ, ચાંદીનો સિક્કો હોય, સોનાનો સિક્કો હોય, ચેન હોય, પેન્ડલ હોય, સેટ હોય, કાંઈ પણ વસ્તુ તેમાંથી એક બે વસ્તુ લઈને આ પૂજા સ્થાપનમાં રાખવાની અને તેનું પૂજન કરવાનું. ત્યાર પછી માતા લક્ષ્મીને ભગવાનને પ્રસાદ કરવાનો અને દૂધ અર્પણ કરવાનું. ફ્રૂટ છે, ડ્રાય ફ્રૂટ છે, કોઈ પણ વસ્તુ અર્પણ કરી શકાય છે. આટલું કરી લીધા પછી હવે મેઇન વસ્તુ આવે ચોપડા પૂજન કેવી રીતે કરવાનું. જે આપણી નવી ખાતા વાહિની શરૂ કરતા હોય તેનું પૂજન કરી શકાય, અથવા તો આ વર્ષમાં જે ચોપડાનું પૂજન કરતા હોય, ચોપડાનો ઉપયોગ કર્યો છે તેનું પણ પૂજન કરી શકાય. તેના માટે સૌ પ્રથમ પેજ ઉપર એક એટલે કે સૌથી આગળ ભીનો કંકુ કરીને તેના ઉપર શ્રી સવાલ લખવાનું અને જે સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું તથા ઓમ લખવાનો. આપણા શાસ્ત્રમાં, આપણા ધર્મમાં આ 3 એવા ચિહ્ન છે કે જેને ખૂબ જ શુભ અને કેમ કે જેમને ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવ્યું છે. એટલે કોઈ પણ સારું કાર્ય કરતા હોય ત્યારે માંગલિક, સંસાર જે શુભ કાર્ય કરતા હોય તેમાં આ 3 ચિહ્ન હોવું જરૂરી છે. આપણે જ્યારે શીતળા માતાની પૂજા કરી હતી, ચૂલાની પૂજા કરી હતી, ત્યારે પણ ત્યાં આપણે ઓમનું ચિહ્ન જે દોરી શકીએ છીએ અને સ્વસ્તિકનું ચિહ્ન કર્યું હતું. ધનતેરસની પૂજા કરી હતી ત્યારે પણ આપણે બાજુથી ઉપર ચોખાનો સ્વસ્તિક કર્યો હતો. એટલા માટે આ દિવાળીની પૂજામાં પૂજન કરતા હોય ત્યારે આ ચિહ્ન કરવાનો. તો આ રીતે આ દિવાળીનું પૂજન કરીને હવે આપણે દરેક ભગવાનની, લક્ષ્મી માતાની આરતી કરીશું. કોઈ પણ પૂજા હોય તો ત્યાર પછી આરતી કરવાની અને તો આરતીની થાળી સજાવીને દરેક દેવી દેવતાના, દરેક ભગવાન, નવગ્રહ દેવતાની આરતી કરવાની. અને જો લક્ષ્મી માતાની આરતી આવડે તો આરતી ગાતા ગાતા આરતી કરી શકાય. ત્યાર પછી દરેક ભગવાનને આરતી આપીને આપણું પૂજા સ્થાપનને જે સજાવી શકાય અને દીવડાઓને કરવાના ફૂલોથી પણ સજાવી શકાય. પરંતુ હા, જો આપણે આ પૂજા સ્થાપનને કોઈ લાઇટ વગેરે સજાવીએ નહીં તો વધુ સારું. જો સજાવવું હોય તો ફૂલ તથા દીવડાથી જ સજાવવાનું હોય. તો આ રીતે દિવાળીની પૂજન વિધિ કરવામાં આવે છે. હવે આપણે તેના ઉથ્યાપન વિધિની વાત કરીએ તો તે આપણે સોપારી તરીકે નવગ્રહની સ્થાપના કરી છે. તે 9 સોપારીને નદી કે મંદિરમાં પધરાવી દેવાની કે દક્ષિણા આપી હોય તેનાથી કન્યાઓને જમાડી શકાય છે. અને અથવા કુમારિકાઓની તેની કોઈ પણ વસ્તુ લઈને દેવી જોઈએ, અથવા તો નિયાણોને બેનને, દીકરીને આપી દેવી જોઈએ. જે પૂજામાં આપણે ઘઉં, ચોખા, મગનો ઉપયોગ કર્યો હતો તે પક્ષીઓને ચણ તરીકે ખવડાવી દેવાના. કળશ સ્થાપનામાં જે જળ છે તે તુલસી ક્યારામાં રેડી દેવું જોઈએ. શ્રીફળ છે તે વધેરીને ખાઈ જવાનું અને તથા જે પ્રસાદ છે તે આરતી કરીને સૌ લોકોને લઈ લેવાનો છે. જે લવિંગ રાખ્યા છે તે લાલ કપડામાં વીંટીને આપણી તિજોરીમાં રાખી શકાય છે. તથા જે ભગવાનની મૂર્તિ, ફોટો જે સ્થાપના કરી છે તેને આપણા ઘરમાં, મંદિરમાં રાખીને નિત્ય તેમની પૂજા કરવી જોઈએ. તો મિત્રો, આ હતી આ રીતે દિવાળીની પૂજા વિધિ કરવામાં આવે છે. આશા છે કે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે અમને આપ સૌ લોકો માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. આ રીતે દિવાળીની પૂજા દરેકના ઘરમાં થવી જોઈએ એવી હું આપ સૌ લોકોને પ્રયત્ન, આશા રાખું છું. મેં આપ સૌ લોકો સુધી આ વિડીયો પહોંચાડી દીધો છે. બીજા લોકો સુધી પહોંચાડવાનું આપનું કામ છે. હવે આ ઉપરાંત જો આપને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. અને જ્યારે મેસેજ કરો ત્યારે આપને આ ગ્રુપની લિંક મોકલવામાં આવશે, જે કે તેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ.